નમસ્કાર. હરિયાણામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 50 જેટલા નેતાઓ જોડાયા ભાજપમાં. હરિયાણામાં 2 માર્ચે યોજાનારી નાગરિક ચૂંટણી પહેલા કરનાલમાં કોંગ્રેસના 50 જેટલા નેતાઓ ભાજપમાં જોડાયા છે. આ દરમિયાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બડોલી પણ હાજર હતા. ભાજપમાં સામેલ થયેલા નેતાઓમાં હરિયાણા લઘુમતી આયોગના પૂર્વ અધ્યક્ષ ત્રિલોચનસિંહ, કોંગ્રેસના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અશોક ખુરાના, કરનાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ બલવિંદર કાલરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપના નેતા પણ જોડાયા હતા. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે પૂર્વ ડેપ્યુટી મેયર મનોજ વાઘવાને મેયરના ઉમેદવાર બનાવવામાં આવતા લોકો નિરાશ થયા છે. પાર્ટીના લોકો તેમને પસંદ નથી કરતા અને આ કારણે તેમને રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ છોડવાના સમાચાર બાદ પાર્ટીના નેતાઓ પર બળવાખોરોને મળ્યા હતા. મેયરના ઉમેદવાર મનોજ વાઘલા પોતાને અનેક આગેવાનોના સ્થળોએ પહોંચીને તેમને સમજાવવાના પ્રયાસો પણ કર્યા હતા. તેમ છતાં તેઓ આ બાબતે નારાજ હતા. ધન્યવાદ.